આણંદથી સમાચાર સામે આવી રહ્યા છે। આણંદમાં બ્રહ્મશક્તિ સેના ગુજરાત દ્વારા ધ્વજારોહણ સંકલ્પ યાત્રા ભવ્ય આયોજન કરવામાં આવ્યું। ત્યારે સંકલ્પ યાત્રા આયોજિત ગૌ માતા અને રાષ્ટ્રમાતાનું બિરુદ મળવું એ મહાસંકલ્પ યાત્રાનો ઉદ્દેશ્ય છે। ગુજરાતના સાંસદો અને ધારાસભ્યોને આવેદનપત્ર રજૂ કરાશે। મોટી સંખ્યામાં બ્રાહ્મણ સમાજ આણંદથી ડાકોર સંકલ્પ યાત્રામાં જોડાશે। તારીખ 24 ઓગસ્ટ 2025 રવિવારના રોજ આણંદ ખાતે બેઠક મંદિર ખાતે સવારે 7:30 વાગે ભવ્યથી દિવ્ય ગુજરાતના બ્રાહ્મણો દ્વારા બ્રહ્મશક્તિ સેના દ્વારા આણંદથી ડાકોર ખાતે ધ્વજારોહણ સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આગળ અંબાજી, ખેડબ્રહ્મા, પાવાગઢ 3 જગ્યાએ વિશ્વ સુખાકારી માટે બ્રહ્મશક્તિ સેના દ્વારા ધ્વજારોહણ સંકલ્પ યાત્રાનું આયોજન કર્યું હતું। ત્યારે આજે ફરીથી એકવાર શ્રાવણ મહિના જ્યારે પૂરો થાય છે અને સર્વભૂદેવો સાથે મળીને એકતાથી, ભાઈચારાથી, લાગણીથી અને પરિવાર સાથે આ ધ્વજારોહણ સંકલ્પ યાત્રા 4નું ભવ્યથી દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે। અલગ અલગ 19 જિલ્લાના યુવાનો, યુવતીઓ અને પરિવારો જ્યારે આણંદમાં પધારવાના હોય ત્યારે હર હર મહાદેવ, જય જય પરશુરામને, જય રણછોડના નારા સાથે સમગ્ર ગુજરાત અને ડાકોર એ ગુંજી ઉઠવાનું છે। અને સાથે સાથે જગતગુરુ શંકરાચાર્ય અભિમુક્તેશ્વર સરસ્વતીજી સ્વામીજી દ્વારા જ્યારે અભિયાન એમનો એક મહાસંકલ્પ છે કે ગૌ માતાને રાષ્ટ્રમાતાનું બ્રહ્મશક્તિ સેના ગુજરાત દ્વારા આયોજિત ધ્વજારોહણ સંકલ્પ યાત્રા 4 આણંદ બેઠક મંદિરથી ચાલુ થશે સવારે 7:30 વાગે અને ડાકોર મુકામે પહોંચશે અને ત્યાં ધ્વજારોહણનો ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમ થવાનો છે। તો દાદાના દર્શન માટે પણ આપણે જઈશું અને આપણા સનાતન ધર્મની રક્ષા માટે, ગૌ માતાની રક્ષા માટે અને વેદોની રક્ષા માટે, ખાસ કરીને આપણી ગૌ માતાને રાષ્ટ્રમાતાનું બિરુદ મળે એવા શુભ સંકલ્પ સાથે સર્વે ભૂદેવોને આ યાત્રામાં જોડાવા માટે નમ્ર વિનંતી કરું છું। જય જય ગરવી ગુજરાત, જય જય મહાદેવ, હર હર મહાદેવ, જય